સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, એક ક્ષણ માટે આ વિચારો કે તમારા જીવનમાં જે કંઈ થવાનું છે, સુખ દુઃખ, પૈસા, ગરીબી, સફળતા કે મુશ્કેલીઓ, શું આ બધું પહેલેથી જ ભાગ્યમાં લખાઈ ચૂક્યું છે? જો ખરેખર આપણું ભાગ્ય જન્મ પહેલાં જ લખાઈ જાય છે, તો પછી મનુષ્ય કર્મ શા માટે કરવો? અને જો કર્મથી જ બધું બદલાઈ શકે છે, તો પછી ભાગ્યનો અર્થ શું છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ જાણવા માટે મનુષ્ય સદીઓથી પ્રયત્ન કરતો આવ્યો છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે મનુષ્યનું ભાગ્ય ક્યારે લખાય છે, કોણ લખે છે, શું ભાગ્ય પૂર્વજન્મના કર્મો સાથે જોડાયેલું છે, અને સૌથી મહત્ત્વની વાત કે શું સારા કર્મો કરવાથી ભાગ્ય બદલી શકાય છે. આ સમગ્ર વિષયને સમજવા માટે આપણે ગરુડ પુરાણમાં જણાવાયેલા કર્મ અને જીવનના સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરીશું. મનુષ્યના જીવનમાં મળતા સુખ દુઃખ, કષ્ટ, સંપત્તિ અને અન્ય પરિસ્થિતિઓ ક્યાંક ને ક્યાંક માનીએ તો આપણા કર્મોનું જ પરિણામ હોય છે. મિત્રો, ગરુડ પુરાણ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથ છે. તેમાં ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને ગરુડજી વચ્ચેના સંવાદ દ્વારા જીવન, મૃત્યુ, કર્મ, ધર્મ, યમલોક, સ્વર્ગલોક અને આત્મજ્ઞાન જેવી અનેક બાબતોનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણના કર્મ સિદ્ધાંત અનુસાર મનુષ્યને પોતાના કરેલા કર્મોના પરિણામ ભોગવવા પડે છે. એટલે જ આપણા વડીલો કહેતા આવ્યા છે કે જેવું વાવશો તેવું જ લણશો. ખરાબ કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. પરંતુ અહીં એક ખૂબ જ રસપ્રદ વાત એ છે, જો કોઈ વ્યક્તિના પૂર્વજન્મના કર્મોને કારણે તેના જીવનમાં મુશ્કેલીઓ આવી હોય, તો શું તે આખું જીવન માત્ર ભાગ્યને જ દોષ આપતો રહે? ના, મનુષ્યને મળેલી સૌથી મોટી શક્તિ કર્મ કરવાની શક્તિ છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કિસ્મતમાં જે લખ્યું છે તે કોઈ બદલી શકતું નથી, પરંતુ બીજી તરફ આપણે એવું પણ સાંભળીએ છીએ કે મહેનત કરશો તો નસીબ પણ બદલાઈ જશે. તો આ બંનેમાં સાચું શું છે? ભાગ્ય મોટું કે કર્મ? મિત્રો, આ વાતને એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિના જીવનમાં આજે મુશ્કેલી છે. આ મુશ્કેલી કદાચ તેના અગાઉના કર્મોનું પરિણામ હોઈ શકે છે. પરંતુ આજે તે વ્યક્તિ જે નિર્ણય લે છે, જે મહેનત કરે છે અને જે કર્મ કરે છે, તે તેના આવનારા સમયને ચોક્કસ રીતે પ્રભાવિત કરી શકે છે. એટલે કે ગઈકાલનું કર્મ આજનું જીવન બનાવી શકે છે, પરંતુ આજનું કર્મ આવતીકાલનું જીવન બનાવી શકે છે. આથી ભાગ્યને બહાનું બનાવીને કર્મ કરવાનું છોડી દેવું એ સાચો માર્ગ નથી. ધાર્મિક કથાઓમાં પણ આપણને અનેક એવા પાત્રો જોવા મળે છે જેમણે પોતાના કર્મ, ભક્તિ અને ધર્મના માર્ગ દ્વારા પોતાના જીવનની સાચી દિશા બદલી હતી. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં મનુષ્યને કર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે. મનુષ્યના હાથમાં પરિણામ સંપૂર્ણપણે નથી, પરંતુ પ્રયત્ન અને કર્મ તો તેના પોતાના હાથમાં છે. મિત્રો, આપણા જીવનમાં ક્યારેક એવું બને છે કે આપણે ખૂબ મહેનત કરીએ છીએ, છતાં સફળતા મળતી નથી. નિરાશ થઈને ત્યારે આપણે કહીએ છીએ કે મારું નસીબ જ ખરાબ છે. પરંતુ કદાચ એ જ સમય આપણને શીખવતો હોય છે કે થોડી વધુ ધીરજ રાખવાની જરૂર છે. કારણ કે ક્યારેક ભગવાન આપણને પરિણામ મોડું આપે છે, પરંતુ આપણું કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી. સારા કર્મનું ફળ ક્યારે અને કયા સ્વરૂપે મળશે એ આપણે નક્કી કરી શકતા નથી, પરંતુ સારા કર્મ કરવા કે નહીં એ નિર્ણય આપણા પોતાના હાથમાં છે. આથી જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ભગવાનને દોષ ન આપો, ભગવાનને યાદ કરો.
પોતાની ભૂલોમાંથી શીખો અને ફરીથી પ્રયત્ન શરૂ કરો. માતા પિતાની સેવા કરવી, જરૂરિયાતમંદની મદદ કરવી, સત્ય બોલવું, કોઈને દુઃખ ન પહોંચાડવું, કોઈનું અનીતિથી પચાવી ન પાડવું, દગો ન દેવો, ધર્મના માર્ગે ચાલવું અને નિષ્ઠાથી પોતાનું કર્મ કરતા રહેવું. આ બધા સારા કર્મો જીવનને યોગ્ય દિશા આપી શકે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાગ્યમાં શું લખાયું છે એ આપણે જાણતા નથી, પરંતુ આજે આપણે આપણા કર્મોથી શું લખી રહ્યા છીએ એ આપણા હાથમાં છે. આથી આપણા ધર્મ ગ્રંથો આપણને ધર્મ, સદાચાર અને પુણ્ય કર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. સારા કર્મ મનુષ્યને આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે અને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પણ દર્શાવે છે. એટલે મિત્રો, જીવનને માત્ર ભાગ્યના ભરોસે ન છોડશો, કારણ કે જે મનુષ્ય કર્મહીન બની જાય તો તેને મળેલી તક પણ કોઈ કામની રહેતી નથી. સૂર્ય રોજ ઉગે છે, પરંતુ પ્રકાશનો લાભ લેવા માટે આંખો ખોલવી પડે છે. એ જ રીતે ભગવાન તક આપે છે, પરંતુ તેનો લાભ લેવા માટે મહેનત, વિશ્વાસ અને સારા કર્મો જરૂરી છે. એટલે આજથી એક સંકલ્પ કરીએ કે ભાગ્યની ચિંતા ઓછી કરીશું, કર્મ પર વધુ ધ્યાન આપીશું, ભગવાનમાં શ્રદ્ધા રાખીશું અને સારા કર્મ કરતા રહીશું. કારણ કે કદાચ આપણા જીવનનું ભાગ્ય ગઈકાલે લખાયું હશે, પરંતુ આવતીકાલનું ભાગ્ય આજે આપણા કર્મોથી લખાઈ રહ્યું છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.